દરેક ભક્તોનો આવો અનુભવ હશે કે રડતા આયા અને મારી આજે હસતા હસતા જઈએ છે, તારી કૃપા થઈ ગઈ. પણ જેની પર આવી કૃપા થઈ છે અનય રામ, અને જેની પર આવી કૃપા કરવાની છે એવા દરેક ને રામ. પણ આજે વિશ્વાસથી, જે શ્રદ્ધાથી એકદમ હરખ ને ભાવ લઈ બારેજા ધામ બાજુ ડગલા ભરોસો ના, તો એક એક ડગલાનો હિસાબ કરવા વાળી હું સોલંકી પેઢીની કુળદેવી. માં કીધી છે ને, માનું કર્તવ્ય નિભાઈશ, માની ફરજ નિભાઈશ. પણ મારા દુખિયારા ભક્તોને જીવનમાંથી દુઃખ દૂર ના થાય ત્યાં સુધી હું સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની મેળડીને જપું. રામ, હું રામવારી મેલડીને જપું, હું ખુખાર મેલડીને જપું, મારા ભક્તોની લાડકી મેલડીને જપું, મારા ભક્તોની વાલી મેલડીને જપું. દરરોજ એક નવો પ્રયાસ કરીશ, દરરોજ એક નવો પ્રયત્ન કરીશ, દરરોજ કંઈક ને કંઈક મારી દિવ્ય શક્તિઓનો સદુપયોગ કરીશ. દુખિયારાના દુઃખ દૂર કરવા માટે, અંધકારમય જીવન પ્રકાશમય બનાવવા માટે કંઈક ને કંઈક મારી દિવ્ય શક્તિઓનો સદુપયોગ દિવસે દિવસે મારા ભાવિક ભક્તો માટે કરીશ. હું રામવારી મેલડી આવું. જે સત મારા રામે આલ્યું, જે શક્તિ મારા ભગવાને આલી, એ ભક્તિ તમારા જીવનમાં, એ સતનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાય અને તમારા આખા કુળમાં અજવાળા ના કરવા આવું તો મને ખુખાર મેલડી ના એમ કહે. તમારું ઘર નહીં, તમારા કુળ સુધી, આવનારી પેઢીઓ સુધી અજવાળા થઈ જશે જે બારેજા ધામમાં વિશ્વાસ સાથે આવે. આ મારા બોલનો વિશ્વાસ રાખજો, આ મારી પર વાણી પર શ્રદ્ધા રાખજો. તમારું નહીં પણ હાથ હાથ પેઢીનું કલ્યાણ કરવા વાળી હું રામવારી મેલડી છું. પેઢીએ ખાધે નહીં ખૂટે, પેઢીએ વાપરે નહીં ખૂટે, પણ બસ ખાલી મારા વાલા બનતા શીખી જાઓ, મારા પ્રિય બનતા શીખી જાઓ. જેને હું ગર્વથી કહી શકું કે આ મારો ભક્ત છે એવા બની જાઓ. હું હરખથી કહી શકું કે આ મારો ભક્ત છે, આ મારી ભક્ત છે. બસ એવા બની જજો. તેવા બનવા માટે દર રવિવાર આ રીતે તમારી બે આંખોથી આ દર્શન કરવા પડશે ચુંદડી રૂપના. દર રવિવાર આ બે કાનોથી આ મારી વાણીને સાંભળવી પડશે ધ્યાનપૂર્વક. દર રવિવાર આ નાકથી મારા ધામની સુગંધ લેવી પડશે. રામ, આ જે કરો છો ને એ તમારું સત્કર્મ બને. બારેજા ધામમાં ખાલી આવાથી અહીં કશું જ ના કરો, ખાલી આવી અને દર્શન કરીને જતા રહે ને
એનું એડે નહીં જાય. આઈન ખાલી માથું નમાઈને જતા રહે એનું એડે નહીં જાય. આઈન ખાલી મસ્તક ઝુકાઈને મસ્તક નમાઈને જતા રહેશે એનું એડે નહીં જાય. બહાર ઉભા ઉભા ખાલી આ ધજાના દર્શન કરી લેશે એનું એડે નહીં જાય. તો તમે તો દર રવિવાર પલાઠી વારીને બેહો છો, વિશ્વાસ રાખજો. દર રવિવાર પલાઠી વાળીને બેસો છો તો વિશ્વાસ રાખજો. તમે જેની કલ્પના નહીં કરી, જેના વિચારે નહીં આયા, જો જીવનમાં એવું સુખ પ્રદાન કરવા ના આવું તો હું રોમવારી મેલડી નહીં. બોલવા ખાતર નહીં બોલતી, જેટલું બોલું ને એટલું બનાવ્યું છે. જેણે જેણે મારી વાતનો વિશ્વાસ કરી જીવન જીવવાની શરૂઆત કરી છે ને એના જીવનમાં જવારા થયા છે. તો વિચારો ખાલી મનથી યાદ કરવાથી, સ્મરણ કરવાથી, બારેજા ધામ આવી અને દર્શન કરવાથી લાખો મારા ભાવિક ભક્તોનો અનુભવ હશે કે ખાલી પગ મૂકવાથી જ માં તારા ધામમાં આયા પછી માં અમારા જીવનમાં શાંતિ દેખાય, સુખના અધાણ આયા કે આજે ને કાલે મારી ખુખાર મેલેલી સુખના દાડા લાવશે. તો વિશ્વાસ રાખજો, મારા ભક્તોને કહીશ, આજે ને કાલે સુખના દાડા 100% આવશે. અંધારું કાયમ રહેતું, ભલે વર્ષો જૂનું અંધારું હોય, વર્ષો જૂનું અંધારું હોય, પણ એ અંધારાને દૂર કરવા માટે ખાલી મારા સૂર્ય નારાયણનો એક પ્રકાશ કાફી છે. વર્ષો જૂનું અંધકાર હોય, વર્ષો જૂનું અંધારું હોય, એ અંધકારને દૂર કરવા માટે ખાલી એક સૂર્યદેવનું કિરણ પડે ને એટલે વર્ષો જૂનો ભલે અંધકાર હોય એ અંધકાર દૂર થઈ જાય. તો એ જ સૂર્ય નારાયણના રથડામાં બેહનારી ઉગતા પોરની મેલડી છું. સૂર્યના તેજ પ્રકાશ જેવી માતા છું. જે જે મારી બાજુ સન્મુખ થયા છે ને એના જીવનમાં ક્યારે અંધકાર નહીં આવવા દઉં, વિશ્વાસ રાખજો. રામ તો જે જે આ વાતનો વિશ્વાસ કરી અને બારેજા ધામ આવશે ને એને મારે કશું કહેવાની જરૂર નહીં, કે ના મુખેથી આશીર્વાદ બોલવાની જરૂર નહીં, ના માથે હાથ મૂકવાની જરૂર નહીં, કશી જ વસ્તુની જરૂર નહીં. ભલે કોઈ દિવસ સ્ટેજ ઉપર દર્શન નહીં થાય, મારી જોડે કઈ વાર્તાલાપ રૂબરૂ નહીં થાય, પણ બે આંખોથી પાછળ બેઠા બેઠા જોવો છો ને તો એની પર મારી નજર છે. આ બાજ ખૂણામાં ઉભેલો કોઈ વ્યક્તિ હોય, ભલે પણ અંદર નાઈને ઉભો રહેતો હોય, પલાઠી વારી ના બેઠો હોય, પણ ઉભા ઉભા તે મારી વાણીને ધ્યાન પૂર્વક સાંભળતો હશે ને એની પર મારી કૃપા દ્રષ્ટિ રહેશે, વિશ્વાસ રાખજો. આ મારી ટ્રેનમાં બેઠા છો, ટ્રેનમાં બેઠા પછી ચાહે ભલે બેઠા બેઠા જાઓ કે ઉભા ઉભા જાઓ, ટ્રેન એના મંજિલ સુધી પહોંચાડે. એવી રીત ભલે બેઠા બેઠા કદાચ પ્રવચન સાંભળો કે ઉભા ઉભા સાંભળો, પણ તમારા મંજિલ સુધી તમારા લક્ષ્ય સુધી ના પહોંચાડું તો હું રામ મારી મેલડી નહીં. રામ આ હરખના ઉત્સાહના ભાવની ભૂખી જ માતા છું, પ્રેમની ભૂખી જ માતા છું. જે હરખના ભાવથી માં કરીને મને પોકાર કરો છો ને એ માં શબ્દ મન મેલડી જીતી શકશો. નહીં તો હું હાથમાં આવે એવી એમ હું ક્યારે હાથમાં આવું, પણ બસ તમારા હાથમાં આવી જાઉં, તમારા વશમાં થઈ જાઉં તો એકમાત્ર પ્રેમ ભાવથી.
વાલથી, પ્રેમથી કોઈ દીકરી ખાલી કે હે માં, આ માં શબ્દમાં હું તમારી થઈ જાઉં, તમારા વશમાં થઈ જાઉં. ભલે રામ. તો આ હરખના ભાવથી જ જીવનમાં ભક્તિ કરતા રહેજો. જે માર્ગદર્શન મળ્યું છે બારેજા ધામથી, એક માર્ગદર્શન મુજબ જીવનમાં ભક્તિ કરતા રહેજો, જીવનમાં સેવા કરતા રહેજો, જીવનમાં ભગવાન માતાજીનું નામ લેતા રહેજો, મનમાં સ્મરણ કરતા રહેજો. જવું હોય તો ક્યાંક માતાજી ભગવાનના ધામે જજો. હું માતા એવું કહીશ કે તમારું જીવન ક્યારેય નર્ક જેવું નહીં થવા દો, એટલો વિશ્વાસ રાખજો. ભગવાને અમૂલ્ય જીવન આલ્યું છે, અમૂલ્ય જીવન કહેવાય, ભગવાનની સર્વોત્તમ ભેટ કહેવાય. તો મનુષ્ય જીવન, તો ભગવાને મનુષ્ય જીવન આલ્યું છે, હારું શરીર આલ્યું છે. શરીરમાં કદાચ બે આંખોથી જોઈ શકો છો, કાનેથી સાંભળી શકો છો, જીબાનેથી બોલી શકો છો. તે ઉપરવાળાનો આભાર માનજો કે તારી કૃપા તો પહેલેથી છે, પણ અત્યાર સુધી ખબર નથી. તો ભગવાનને એવી પ્રાર્થના કરાય કે હે ભગવાન, આ બે આંખો આલી છે ને, તો આ બે આંખોથી હર હંમેશા માટે તમારા માતાજીના દર્શન કરાવજો. આ કાન આલ્યા છે ને, તો હંમેશા તમારી કોઈ લીલા ગુણગાન અને તમારી મહિમા સંભળાવજો. આ વાણી આલી છે ને, તો 24 કલાક તમારું નામ લેવડાવજો. આવું જો માતાજી જોડે માગશો ને, આવું જો ભગવાન જોડે માગશો ને, તો મારા જેવી માતાની વિશેષ કૃપા થશે કે દીકરાએ અસલી વસ્તુ માગી. કામ તો એમને એમ થઈ જવાના, નામ દેતા જ કામ થઈ જાય, એનું નામ ખુખાર મેલડી. આવું નહીં, તમારો દરેકનો અનુભવ બોલે છે. તો ખાલી નામથી જ કામ થઈ જતું હોય તો કામ બાજુ ના જોતા કે ખુખાર મેલડી જબરા કામ કરે છે એવું ના જોતા. મારામાં સત મારા ભગવાને આલ્યું છે, તો મન માતાને કોઈ નવાઈ નહીં કે જબરા કેન્સર મટી જાય, લકવા મટી જાય, 20 વર્ષે દીકરો આલું, મને માતાને કોઈ જાતની નવાઈ નહીં. કેમ નવાઈ નહીં? કેમ કે હું જાણું છું આ તો ખાલી મારા સતના પ્રકાશનો પ્રભાવ છે. ખાલી મારા ભગવાનનું નામ કે હે ખુખાર મેલડી, હે રામવાડી મેલડી, ખાલી આટલું નામ જે લેશે ને, આ એનો પ્રભાવ છે. રામવાડી રામ બોલો એનો પ્રભાવ છે. એટલે ક્યારેય મારા પરચા બાજુ જોતા, પરચા જોઈ અને ભલે આયા છું, પણ જીવન આખું કલ્યાણમય કરવું હોય, જીવન આખું સુખમય કરવું હોય, જીવન આખું શાંતિમય કરવું હોય, તો પરચા નહીં પણ આ મારી વાણીને ગ્રહણ કરી જેવું. કેમ કે હજારો ભક્તો જોડાતા જાય છે, એટલે હજારો ભક્તો નવા જોડાય છે. તો નવા આયેલા ભક્તોને દર રવિવાર કહું છું, અને આ રવિવારે કહીશ કે બારેજા ધામમાં જો કદાચ તમારી આશાઓ પૂરી કરવી હોય, જે દુઃખ લઈને આયા હોય એ દુઃખ દૂર કરવા હોય, તો ભલે તમે આ દુનિયામાં ગમે ત્યાં ફર્યા હોય, પણ મારા ધામમાં આવી અને ખાલી શિસ્તાથી આવી અને પલાઠી વારીને બેઠા ને અને રામ 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 મુખે લાવી દીધું ને, તો આથી જ મારી કૃપા પડી જાય.